મુંબઈ પોલીસના ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશન છે જે મુંબઈનું, એ ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રહીમ નામનો વ્યક્તિ 2 કિલો જેટલા ચરસના જથ્થા સાથે પકડાયો હતો। એ અનુસંધાને 19મી એપ્રિલ 2025ના રોજ ત્યાં મુંબઈ ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। એની ઇન્ટ્રોગેશન દરમિયાન આ જે મુદ્દામાલ છે ચરસનો એ વલસાડના જે ડુંગરી પોલીસ વિસ્તારનું જે નાની ભાગળ ગામ છે એના નીતિન ટંડેલ નામના વ્યક્તિ પાસેથી એણે મેળવ્યો હોવાની હકીકત દર્શાવેલી હતી, જેના આધારે તાત્કાલિક મુંબઈના ડીસીપી સાહેબ ડાયરેક્ટલી એમણે અમારી સાથે સંપર્ક કર્યો હતો અને મુંબઈ પોલીસની ટીમ આપણી વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસ સ્ટેશન બંને ટીમો સાથે જોડાયેલી હતી। સૌથી પહેલાં નીતિન ટંડેલને પકડી પાડવામાં આવ્યો હતો અને નીતિન ટંડેલને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી એની ડિટેલ્ડ પૂછપરછ કરવામાં આવી હતી અને નીતિન ટંડેલે આ જે મુદ્દામાલ છે એણે રાજ ટંડેલ સાથે મળીને રાજના ઘરમાં છુપાવેલો છે એવી એક ચોક્કસ એની પાસે ઇન્ટ્રોગેશનમાં માહિતી મળેલી હતી અને જેના આધારે મુંબઈ પોલીસની ટીમ અને વલસાડ રૂરલની ટીમ પીઆઈ ભાવિક જીતિયા અને એની સાથે આપણી વલસાડ રૂરલ પોલીસની ટીમ એમ બંને ટીમોએ સંયુક્ત રેડ 20મી તારીખે મોડી રાત્રે એટલે 21મી તારીખની અર્લી મોર્નિંગ રાત્રે 2 થી સવારના 6 સુધી એક રેડનું આયોજન કર્યું હતું અને રેડ દરમિયાન 8 કિલો જેટલો ચરસનો જથ્થો રાજ ટંડેલના ઘરેથી મળી આવ્યો છે। ખૂબ મોટી સફળતા વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મળી છે અને મુંબઈ પોલીસના ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશન ખાતે આ અનુસંધાને ગુનો દાખલ કર્યો છે, જેની અંદર રહીમ શેખ, નીતિન ટંડેલ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ઉપરાંત રાજ ટંડેલ જેના ઘરેથી આ મુદ્દામાલ મળ્યો છે એ રાજ ટંડેલને હાલ વોન્ટેડ બતાવવામાં આવ્યો છે। હાલ જે પૂછપરછ નીતિન ટંડેલની કરવામાં આવી છે એ પ્રમાણે આ જે મુદ્દામાલ છે એમને દરિયામાં તરતો આ મુદ્દામાલ મળ્યો હતો અને મુદ્દામાલ તરતો જ એમને મળ્યો હતો, એમણે ત્યાંથી લઈને ઘરમાં સંતાડી દીધો હતો અને આ મુદ્દામાલ બાબતે વલસાડમાં કોઈને ખબર ના પડી જાય એ ધ્યાને રાખીને એ લોકોએ ચોરી છુપે ખાનગી રીતે એને મુંબઈમાં એને વેચવાનું ચાલુ કર્યું હતું અને જેમાં એ લોકો પહેલાં જ પકડાઈ ગયા હતા।